આજે આપણે હે ને એવી જગ્યાએ જવાના છીએ કે આપને માઉન્ટ આબુ જેના દ્રશ્યો આપને એના જેવા જોવા મળવાના છે. તો એ પહેલાં છે ને અહીંયા સરસ મજાનો એક વોટરફોલ આવ્યો છે. તો દિવાળી પહેલાં તો આપણે જમજીરના ધોધે જવાની સખત મનાઈ હતી. તો એવો જ ધોધ આજે હું તમને બતાવવાનો છું. મજા આવી જશે. જમજીરના ધોધ જેવા જ અહીંયા દ્રશ્યો છે. અને પછી આપણે જવાનું છે એવી જગ્યાએ કે જે માઉન્ટ આબુ આપણે જતા હોય ને એવો અહેસાસ થાય. તો વિડીયોમાં બન્યા રહેજો. બહુ મજા આવવાની છે આજે. અને સાથે સાથે આપણે એવા મહાદેવના દર્શન કરવાના છે. નામ તમને પછી જણાવીશ. તો અત્યારે પહેલાં હે ને તમને વોટરફોલ બતાવી દઉં. તો ચાલો પહેલાં તમને વોટરફોલ બતાવું સરસ મજાનો. જો આ રીતનો હે ને અત્યારે વ્યૂ આવે છે. આ નદીની વચ્ચોવચ્ચ હું ઊભો છું અત્યારે. અને આ બાજુ હે ને જૂનો ને નવો બે પુલ છે. અને જો અહીંયા વોટરફોલ પૂરો થાય છે. અને આગળ તમને બતાવું બે ભાગ પડે છે વોટરફોલના. જો એક ભાગ આ બાજુથી આમ જાય છે. એવા દ્રશ્યો છે ને મન મોહિત થઈ જશે તમારું પણ. હું તો અહીંયા આવીને આનંદ માણું છું. તો મેં કીધું તમને પણ એના દ્રશ્યો બતાવી તમને પણ દેખાડી અને મજા લેવડાવું વોટરફોલની. તો જો અહીંયા પણ આ વોટરફોલ છે ને આવી રીતે પથરાઈ ગયો છે નદીની અંદર જ્યારે મળે ત્યારે. અને સાચા વ્યૂ તો છે ને ભાઈ ઉપર જ છે. જમજીરનો ધોધ જ જોઈ લ્યો ને ભાઈ. હવે ત્યાં અમારો અવાજ ક્લિયર આવે કે નહીં, કારણ કે ધોધનો અવાજ છે ને બહુ આવે છે પાસે જાઉં ને એટલે. જો અહીંયા ધોધની આપણે નજીક પહોંચતા જઈએ છીએ. હવે સરસ મજાના વ્યૂ છે ભાઈ ભાઈ. હા મોજ. હા તો કમેન્ટમાં કહેજો તમને વોટરફોલ કેવોક લાગ્યો. આવો સરસ મજાનો વોટરફોલ છે. વાહ વાહ ભાઈ વાહ. તો આપણે છે ને મહાદેવના દર્શને જતા હતા ને રસ્તામાં આપણે આ વોટરફોલ મળી ગયો છે. તો મેં કીધું તમને પણ એના દર્શન કરાવી દઉં. તો આવો સરસ મજાનો વોટરફોલ હજી આવેલો જાય છે. વરસાદ વયો ગયો તો પણ હજી વોટરફોલ ચાલુ ને ચાલુ છે. તો આવા કંઈક દ્રશ્યો છે વોટરફોલના. ને આમાં ભાઈ અંદર આવવામાં છે ને બહુ લપટણું થઈ ગયું છે. હમણાં એકવાર તો હું લપટી ગયો હતો. એટલે ખાસ કાળજીથી હાલવું પડે એવું છે. આમાં કઈ બાજુથી પાછું નીકળવું ને એ જ ખાસ જોવાનું છે. આમ ફરીને પાછું જવું જોઈએ વોટરફોલની ઉપર. બાકી તો બધે છે ને ભાઈ લપસાય એવું છે. અહીંથી જવાય એવું છે. હવે હે ને ઉપરથી તમને વોટરફોલનો નજારો બતાવું. તો ભાઈ હું પહેલી વાર આવ્યો, મજા આવી ગઈ. તો મેં કીધું હું મજા લઉં અને તમને મજા ના લેવડાવું એ તો વ્યાજબી ના કહેવાય ને ભાઈ. એટલે આપણે મહાદેવના દર્શન કરવા માટે તો જવાનું જ છે. અહીંથી થોડુંક થાય છે હવે. અને રસ્તામાં જ આ સરસ મજાનો વોટરફોલ આપને જોવા મળી ગયો. તો જમજીરના ધોધે હજી જવા દઈશ કે નહીં મને બહુ ખ્યાલ નથી. તમે કોઈ જો જાણતા હોય તો કમેન્ટમાં જરૂર કહેજો. તો આપણે ત્યાં પણ જવું છે. તો જો હવે આપણે એકદમ નજીક પહોંચી ગયા છીએ વોટરફોલની. તો નજીકથી છે ને આવા કંઈક દ્રશ્યો આવે છે ભાઈ. જોઈ લેજો વોટરફોલ એક આ બાજુ નાનો. હવે છે ને આ ઉપરથી તમને બતાવું. વાહ ભાઈ. તો જો અહીંથી આવો વ્યૂ આવે છે. અને આ નદીમાંથી પાણી આવે છે. અને અહીંથી થઈ અને આ નદી મોટી નદીમાં એ પાણી ભેગું થઈ ગયું છે. અને સામે નાનો એવો ચેક ડેમ પણ છે અહીંયા. આવો મસ્ત વોટરફોલ આવ્યો હોય છે. હજી ઉપરથી તમને બતાવું. હજી ઉપર જવાય એવું છે. અહીંથી આ રીતની નાની એવી નદી છે પણ વોટરફોલ સરસ મજાનો છે. ઉપરથી આવા કંઈક વ્યૂ આવે છે. અને સામે
ડુંગર દેખાય છે એ ડુંગરમાં આપણે જવાનું છે મહાદેવના દર્શન કરવા માટે. તો વિડીયોમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, વિડીયોને લાઇક કરજો, હાઇપ કરજો. તો હવે આપણે જઈએ મહાદેવના દર્શન કરવા માટે. બન્યા રહેજો, વિડીયોમાં બહુ મજા આવવાની છે. માઉન્ટ આબુ જેમ જતા હોય ને એવા રસ્તા છે અને એવો જ આનંદ આવવાનો છે. તો બન્યા રહેજો વિડીયોમાં. ચાલો જઈએ, રસ્તામાં આવે મહાદેવના દર્શન કરશું અને રસ્તામાં જે કાંઈ એવા વ્યૂ આવશે ને એ પણ તમને બતાવીશ. ચાલો, હર હર મહાદેવ. એ વોટરફોલ તો છે ને આપણે પહેલી વાર તમને બતાવ્યો છે અને યુટ્યુબમાં લગભગ પહેલી જ વાર છે. અને અહીંયા રસ્તામાં જો સરસ મજાના દ્રશ્યો આવે છે. આ એ જ નદી છે. તો અહીંયા સરસ મજાના દ્રશ્યો આવે. મેં કીધું તમને બતાવી દઉં. તો આ એ જ નદી છે વોટરફોલવાળી. એ આગળ જઈ અને મોટી નદીમાં ભેગી થઈ છે. તો હવે આપણે આ રોડે થઈને જવાનું છે. આપણી બાઇક પડી છે એ બાજુ અને આવો કંઈક રસ્તો છે. હવે આપણે જવાનું છે મહાદેવના દર્શન કરવા માટે. બન્યા રહેજો વિડીયોમાં. આપણી બાઇક તૈયાર જ છે. ચાલો જાય મહાદેવના દર્શન કરવા માટે. અને જે મેં તમને કીધું રસ્તા તો છે માઉન્ટ આબુ જતા હોય ને એવા. તો ચાલો જઈએ હવે. મિત્રો સામે ડુંગર દેખાય ને એ ડુંગરની અંદર એ મહાદેવ બિરાજમાન છે. તો ત્યાં આપણે જવાનું છે. બન્યા રહેજો વિડીયોમાં. આવો કંઈક અત્યારે રસ્તો છે. આગળ જઈને હમણાં થઈ જાય એમ આપણે માઉન્ટ આબુ જતા હોય ને એવી રીતે પર્વત ઉપર ગાડી ચડાવી અને આપણે જવાનું છે. બધી નદી આવી ગઈ છે. આપણે છે ને હવે આવા કાચા માર્ગે થઈ એ ડુંગર પર્વત ઉપર જવાનું છે. અને ત્યાં થોડોક છે ને સિમેન્ટવાળો રસ્તો બતાવે છે. ત્યાં આપને છે ને એવો અહેસાસ થાય જાણે આપણે માઉન્ટ આબુ ચડી રહ્યા હોય એવો. અહીંયા દ્રશ્યો તો એવા છે કે વાત જ પૂછવામાં. પ્રકૃતિ હારે રહેવાની ભાઈ મજા જ અલગ છે. અહીંયા જો મોટી બધી નદી એવી છે અને આવો ડેમ છે. હવે આ પાર કરી અને આપણે જવાનું છે ઓલી બાજુ. આપણે પાર કરી લીધું છે નાલું. માન પાર થયું. બીક લાગતી હતી, ગાડી લસરવાની બહુ બીક લાગે. હવે આપણે તળ ચડી અને આગળ વધવાનું છે. તળ ચડી ગયા. હવે પાછો તળ ઉતરવાનો આવ્યો. ઉતરવામાં તો વાંધો નથી, ચડાવવામાં ગાડીને બે હાથે પકડવી પડે છે ને. બાકી માઉન્ટ આબુમાં જતા હોય એવું. હજી વિડીયોમાં બન્યા રહેજો. હજી આવા સરસ મજાના દ્રશ્યો આવશે, રસ્તા આવશે પ્રકૃતિની સાથે સાથે. બાજુમાં નદી આપણી હારે હારે જ હેલી આવે છે. માઉન્ટ આબુ જાય ને ત્યાં પણ છે ને આવું જ બધું જોવા મળે. તો એ વસ્તુ, એવી જ વસ્તુ હું તમને આજે બતાવવાનો છું. એવા જ રસ્તા, એવા જ દ્રશ્યો અને સાથે સાથે મહાદેવના દર્શન. બન્યા રહેજો વિડીયોમાં. બહુ મજા આવવાની છે આજે. દર્શન અને પ્રકૃતિનો આનંદ માણવાની. અત્યારે છે ને એકલો જ આવ્યો હતો. આજે કોઈ સાથીદાર મળ્યું નથી. આપણે આજે એકલા જ જવાનું છે દર્શન કરવા માટે અને પ્રકૃતિનો આનંદ માણવા માટે. તો ભાઈ તમે વિડીયોના માધ્યમથી આનંદ માણો અને હું તો અત્યારે રિયલમાં આનંદ માણી રહ્યો છું જંગલની વચ્ચે. અને આવા સરસ મજાના હિલ સ્ટેશન પણ આવે છે, નાના નાના આવા ઝરણા પણ આવે છે. ને તડકો તપી ગયો છે અને શિયાળો બેસી ગયો છતાંય નદી નાળા બધા છે ને ચાલુ જ છે ફૂલ. અને ક્યારેક ઉતરવાનું આવે, ક્યારેક ચડવાનું આવે. એટલે હું તમને કહેતો હતો કે આ છે ને આપણે માઉન્ટ આબુમાં જતા હોય ને એવો અહેસાસ દેવરાવે એવું છે. હજી એક મોટી હિલ આવશે ત્યારે તો જોવાની માણવાની બહુ મજા આવશે. બન્યા રહેજો વિડીયોમાં. સામે ડુંગર દેખાય ને એ ડુંગરની ઓલી બાજુ આપણે ચડીને જવાનું છે. અહીંયા આવા કંઈક નેસ પણ આવેલા છે.
ગાયું ભેંસો બધું આ જગ્યા ઉપર નેસમાં જોવા મળે છે. તો મિત્રો હવે ખાસ સામે જે ધાર દેખાય છે ને, ધાર ચડી અને આપણે ઓલી બાજુ જવાનું છે. મોટામાં મોટો તળ હવે આપણે ચડવાનો આવશે. ખતરનાક ઘોડાયું છે. હવે આપણે મેન ધાર ચડવાની આવી ગઈ છે. અમે પર્વત છે અને અહીંથી સિમેન્ટ રોડ બનાવેલો છે એટલે આરામથી ચડી જાય ગાડી, ફોર વ્હીલ પણ ચડી જાય એવું છે. પણ જાણે આપણે હિલ સ્ટેશનમાં હોય ને એવું લાગશે. હમણાં આગળ છે ને બે પર્વતની ચોટીને કાપી અને રસ્તો બનાવેલો છે. હમણાં તમને બતાવું એ પણ. આ બાજુ જો પર્વતમાળા, આ બાજુ પણ પર્વતમાળા. કેટલા આપણે ઊંચા આવી ગયા. તો આ છે હિલ સ્ટેશન પ્રકૃતિની સાથે. ભાઈ મોજ માણજો તમે પણ. અને જો અમે છે ને બે પર્વતને ચીરી અને રસ્તો બનાવેલો છે. છે ને બાકી હિલ સ્ટેશન. આ પર્વતની ચોટીને બે કોરથી જો કાપી નાખી છે અને બચારેથી રસ્તો કાઢેલો. હવે અહીંથી પાછું ઉતરવાનું. વાહ ભાઈ વાહ. કેમ બાકી છે ને હિલ સ્ટેશન. બધી બાજુ જંગલ ને નામ આપી દઉં નાગેશ્વર મહાદેવના આપણે દર્શન કરવાના છે. આગળ જઈને અત્યારે મહાદેવના દર્શન પણ આપણે આજે એવા થવાના છે. ટાકેશ્વર મહાદેવ. મિત્રો આવો સરસ મજાનો રસ્તો છે. એવી જ મજા આવે કમેન્ટમાં જરૂર કહેજો. અને જો સામે મંદિર દેખાઈ ગયું છે એ ટાકેશ્વર મહાદેવનું મંદિર છે. તો હવે આપણે સાથે મળી અને ટાકેશ્વર દાદાના દર્શન કરીએ, એના સાનિધ્યની મોજ માણીએ. બધી બાજુ પર્વતમાળા છે એ બધું આપણે પાર કરી અને મહાદેવ પાસે પહોંચવાનો આવો કંઈક રસ્તો છે. હર હર મહાદેવ, જય ગિરનારી.
ગયા હતા આપણે અને ટાકેશ્વર મહાદેવના દર્શન કર્યા અને અહીંથી સરસ મજાના વ્યૂ આવે છે. જો આપણે ઊંચામાં ઊંચી ધાર ઉપર ઊભા છીએ અને અહીંથી વ્યૂ જો બધે નીચેનો ભાગ આપણે જેમ કે ગયા હોય માઉન્ટ આબુ એવા જ દ્રશ્યો અહીંથી જોવા મળે છે. અત્યારે તડકો ફૂલ છે એટલા માટે થઈને, બાકી ચોમાસામાં હું આવ્યો હતો ત્યારે પણ આ જગ્યા ઉપર છે ને માઉન્ટ આબુ જેવો જ અહેસાસ થાય. અત્યારે વાગી ગયા છે 4, રોંઢાનો સમય છે. આવા કંઈક દ્રશ્યો છે. પણ ઉપર જઈને હું આ બાજુ રસ્તો ગોતું છું, જો ઉપર જવાય તો તમને બે બાજુના સીન કેવા આવે છે ને એ પણ બતાવું. આવા રસ્તેથી ચડી તો ગયો, સામે એક પર્વત દેખાય છે, અહીં પાછો એક ડુંગરાડો આવી ગયો છે અને આ બાજુ જો બધું એકદમ ધાર ઉપરથી બહુ નીચું દેખાય છે. તો આવી કંઈક આ ધાર ચડી અને ઓલી સાઈડ બીજી જે પર્વતમાળા દેખાય, આખી આ પર્વતમાળા છે. પર્વતમાળાની વચારે ટાકેશ્વર મહાદેવ બેઠા છે. આગળ હજી જાય, જો દેખાય તો તમને બતાવું. જો આવા કંઈક વ્યૂ આવે છે અહીંથી. મસ્ત મજાનું વાતાવરણ છે, એકદમ શાંતિ. અહીંયા સરસ મજાનો બાવરનો છાંયો પણ બનાવેલો છે. તો બે ઘડી અહીંયા બેઠા હોય ને તોય મજા આવે એવું છે. ચકલાનો પક્ષીઓનો અવાજ જ આવે ખાલી. ઓ ભાઈ ભાઈ, આ બાજુથી જો વ્યૂ આવે ગજબ. દેખાય સામે નદી હેલી જાય છે. આવા સરસ મજાના વ્યૂ અહીંથી જોવા મળે છે. અને આપણે ગયા હતા ને એ રસ્તો અહીંયા, એ રસ્તે થઈ અને પાછળ જ ટાકેશ્વર મહાદેવ છે અને ફરતી બાજુ ધાર છે. એક ધાર ઉપર આપણે અત્યારે ઊભા છીએ અને બધી બાજુ ધાર છે અને વચમાં બેઠા છે ટાકેશ્વર મહાદેવ. તો વિડીયોમાં પહેલી જ વાર જો આવ્યો હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આ વિડીયો જોવા માટે, અને વિડીયોને લાઈક અને હાઈપ જરૂરથી આપી દેજો. તો આવા જ વિડીયો જોવા માટે બન્યા રહેજો આપણી ચેનલ ઉપર. તો વિડીયો કેવોક લાગ્યો અને તમે ક્યાંથી જોવો છો એ પણ કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મળશું આવા વિડીયોને લઈને. ત્યાં સુધી બધાને મારા જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય ગિરનારી.